તરફ પોરબંદરના બોખીરા નજીક હાઈવે પર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર 1.5 ફૂટ પાણી ભરાતા લોકોને હવે મુશ્કેલી પડી રહી છે। પોરબંદર જામનગર અને દ્વારકાને જોડતો આ રસ્તો અને આ રસ્તામાં જ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બરડા ડુંગરનું પાણી એ રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। પોરબંદર પંથક અને પોરબંદર પંથકમાં પણ ધોધમાર અનરાધાર વરસાદ વરસ્યો। લગભગ છેલ્લા 2 દિવસથી એ ક્ષેત્રમાં મેઘમહેર છે। ત્યારે જામનગર અને જામનગર દ્વારકા હાઈવે પર પાણી ભરાયા છે। બોખીરા ગામ અને બાજુમાં જ બરડો ડુંગર આવેલો છે અને બરડા ડુંગરના ક્ષેત્રમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને જેના કારણે બરડા ડુંગર પરથી એ પાણી હાઈવે પર એ ફરી વળ્યું છે। ત્યારે પાણી હાઈવે પર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને પાણી ભરાતા અત્યારે તકલીફ તો સાથે પડી જ રહી છે, પણ નીચાણવાળા વિસ્તારોને પણ એટલું જ વેઠવાનો વારો આવ્યો છે। તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે। હવે આપણે પોરબંદર બોખીરા પાસે હાઈવેના હવે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કોઈના વ્હીકલ પણ બંધ થઈ ગયા છે અને દોરીને લઈ ફરજ પડી રહી છે। ત્યારે પુષ્કળ પાણીનો પ્રવાહ એ હાઈવે ઉપર બરડા ડુંગર પરથી આવતા મુશ્કેલી પડી રહી છે। વરસાદને લઈને પોરબંદરના બોખીરા વિસ્તારમાં જે પાણી છે તે અત્યારે આવતું જોવા મળી રહ્યું છે। પોરબંદરના જે બરડા પંથકના ડુંગરો છે તેમાંથી જે પાણી આવીને પ્રવાહ જે છે પાણીનો પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યો છે અને અત્યારે જે બોખીરા જે વિસ્તાર છે જે નેશનલ હાઈવે જે કહેવાય છે, પોરબંદર જામનગર સહિતનો જે દ્વારકાને જોડતો આ રસ્તો છે, આ તમામ વિસ્તારનું જે પાણી છે રસ્તા ઉપરથી હાઈવે ઉપરથી પાસ થઈ અને બોખીરા ગામ વિસ્તારમાં અત્યારે ઘૂસી રહ્યું છે। વ્યાપક પ્રમાણમાં જે પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે, તેને લઈને લોકોનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે। ઉપરથી જે આવતો જતો ટ્રાફિક છે તે મોટી પ્રમાણમાં અત્યારે ટ્રાફિક પણ આવી રહ્યો છે। સ્થાનિક લોકો પણ અહીંયા જોડાઈ રહ્યા છે આપણી સાથે, લોકો પણ અહીંયા આવી રહ્યા છે। વાહન ચાલકોને જે મુશ્કેલી પડી રહી છે, શું કહેશો, કેવી મુશ્કેલી છે? મુશ્કેલી બહુ મુશ્કેલી વરસાદ સારો છે, પાણીના હિસાબે ઘરમાંથી નીકળાતું નથી, તો બહુ ખરાબ પરિસ્થિતિ છે। સ્થાનિકો સાથે વાત કરશું। શું કહેશો કાકા, અત્યારે પોઝિશન જે પાણીનો વ્યાપ આવી રહ્યો છે, ક્યાંથી પાણી આવે છે, ક્યાં જઈ રહ્યું છે, કયા વિસ્તારમાં કેટલું પાણી છે? અહીંયા જનકપુરીમાંથી ઉપરથી બધી ખેતીવાડીનું પાણી આખા બોખીરામાં આવે, જનકપુરીમાં આવે છે અને જનકપુરીનું પાણી આ બાજુ બોખીરામાં આખામાં જાય છે। આ તો વર્ષોથી આ છે પણ કોઈ પણ કરવા વાળું છે નહીં, ભ્રષ્ટાચાર જ છે। આ બધું ગટરું આ તે બધું કર્યું પણ ક્યાંય પાણી જતું નથી, સીધું અહીંયા જ આવે છે। આનો ઉકેલ જલ્દી છે લઈ આવો। શું કહેશો, કેવી મુશ્કેલી પડે? કહેવાનું શું હોય, ઘરમાંથી પાણી જ નથી નીકળતું, એ કહેવાનું તો કઈ આવતું જ નથી। ગાદલા ને ભીંજાઈ ગયા, હું ગા એ પરિસ્થિતિ છે, બીજું કઈ નથી। તંત્રની મદદ કેવી મળી છે આ વિસ્તારમાં? તંત્રની મદદ મળી હોય તો આવું થોડું હોય ભાઈ, પહેલેથી જ જેટલા વર્ષોથી આ પાણી ગમે ત્યારે આવે છે અહીંયા જ ભરાવો થાય છે। જો કેટલી વાહન વાળાને તકલીફ થાય છે, લાગતના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, કોઈને એવું નથી કે ઘરમાં પાણી નથી ગયા, બધાને બહુ મુશ્કેલી છે ભાઈ। પાણીનો પ્રવાહ એટલી મોટી માત્રામાં છે કે લોકો અહીંયા ઊભી પણ નથી શકતા। હાઈવે ઉપરથી જે જામનગર અને દ્વારકાને જોડતો આ જે રસ્તો છે તેની ઉપરથી જે પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે અને બોખીરા વિસ્તારમાં જે આ પાણી જઈ રહ્યું છે, રહેણાંક વિસ્તાર છે અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો પોરબંદરનું જે સંપૂર્ણ જનજીવન છે તે અત્યારે પ્રભાવિત થયું છે અને ઉપરવાસનું જે પાણી છે ઓજત વિયર અને ભાદરનું, આ ઉપરાંત અત્યારે જે બરડા પંથકમાંથી આવેલું પાણી છે તેને લઈને મુશ્કેલી સૌથી વધી રહી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પોરબંદર।